કીધું પણ મારા ઘરે એક શેર માટીની ત્યાં ખોટ રાખી મારા માયા જુદી નથી મારે તન જુદું નથી પણ મારી જીણી દીકરીઓ કાયલી મોટી થાય અને ઓલા સગુણા કોઈને સમય આવે ને તો એ સાંભળે સાંભળે સોરી મંગળ ભરતા હોય અને જ્યારે બામણ દેવ કે બાપીના ભાઈને બોલાવો જવું તો હોમવાસ મારા બાપ કુરાની ઘરની મારી પાસે હરસીધી છે પણ ગેલડી ને કીધું મારી મારી સાર લાલી આ વિનિયો એક જ રોતો હોય છે એટલું નહીં હોય પોતાના ભાઈ હોય છે એ રોતા હોય છે પોતાના ઘરનું માણા હોય છે એ રોતું હોય છે તો કોણ સાંભળે મારું દીકરા વિના મારું યાગડું લાગે મારા દાદા કુરાની જગત મને વિનિયા ને મને મેળા મારસી મરી દીરી કાલે હવારે મને વિનિયા ને મેળા મારસી એટલે તારી પાસે ક્યાં દેવી છે અને તારા ભાગ લેજો તારા બાપ પૂરાની દેવી હોય તો ભલા માણા તારું વાંચિયા મેણું નો ભાગે મળી ઈ મેણું મને વિનિયા ને નહીં મારા બાપ પૂરાની દેવી તને લાગશી હો અને તઈએ દાદા કુંવરાએ મારી માં ગેલે વાત મારી કે બેટા લેને મારા વિનિયા મારા કુંવરા ને મારા પાલખમાં બેહાડ ને મારા દીકરા મારો કુંવરો લ્યો મારી ગેલડી નો માનાધારી હતો ને બેટા મારા પાલખમાં મારા ખોડાની માલીબા એને બેહાડ અને આજ 20 વર્ષની જડું વરી ગઈ છે પણ 20 વર્ષની જડીએ અને આજ 20 વર્ષે જો દૂધના ભીણ જેવો દીકરો નો દઉં ને કીધું મને દાદા કુંવરાની દેવીને મને ગેલડીને ખોટ લાગી જાય ભાઈ ગેલડીને ખોટ લાગી જાય ભાઈ મારી પેથિયા પુનડીની દેવી
વાત તો જગ જાણીતી છે. હરખલા વાણિયાને ધાવડીએ દહ કરીને માર્યો, નાગડી બની દહ કરી ગઈ. પૂનડી રાતડા ખડાની ધારમાંથી દી ઉઈગો વિચાર કરવા લાગી કે લાવને ઉમેડાની માલી પાસે આવ. કાલ મારી દેવી બોલી હતી કે દી ઉગે ને એટલે હરખલા વાણિયાને હવા મેતની નાગડી બની અને દહ કરીશ. મારી દેવીએ દહ કર્યો છે. હરખલો વાણિયો મર્યો છે કે નથી મર્યો, લાવને જોઈ આવું. જોવા આવી હતી કે દેવી બોલી પૈરી છે કે નથી પૈરી. આમ જે આ પૂનડી આવીને ઊભી રહી, વાહ હરખલા વાણિયાની નનામી જાપે વિહામો દીધો. વાત સમજા જેવી છે. જે દેવી બોલી હતી એમ કે બેટા 52 ગજનું ખાપણ ઓઢાડે, પગ ઢાકે ને માથું ઉગાડું કરું, માથું ઢાકે ને પગ ઉગાડા કરું તો મારો ધાવડીનો મારેલો હોય. જાપે હરખલા વાણિયાની નનામીને વિહામો દીધો છે. માથું ખુલ્લું છે પણ ગમે એમ તો અસત્રી છે ને, બાઈ માણસ છે ને, રેવાણું નહીં. વિહામો દીધો તો આવી રીતે 5-25 જે ભાઈ હતા એને વાત કરી કે સાંભળો, આ હરખલો રહ્યો ને એના મોતે નથી મર્યો. હે આ હરખલો રહ્યો એના મોતે નથી મર્યો કે ભાઈ તઈ એને મારી ધાવડીએ માર્યો માર્યો માર્યો. આ શબ્દ એવો છે ને ખરેખર અમે ગાય નથી એકતા ખરેખર કે બાપા આને એના કર્મે નથી માર્યો, મારી દેવી ધાવડીએ માર્યો છે. કાલ મારા પેથિયા માથે એને ધુંબાનો ઘા કર્યો હતો ને, મારી દેવી એનો વેરો લીધો છે. ભાઈ ગામ હોય હંધાય હરખા ન હોય, 5 ડાયા હોય. આવા કોઈ 5 જણા સમજુ હતા ને એને વાત કરી કે બાઈ ઊભી રહી, તો તારી દેવીને મારતા જ આવડે છે, જીવાડતા આવડે? હે તારી દેવી આને શું કામ માર્યો? કે ખવા પાલીના નિવેદ હતા એમાં ભેરસેર કરી એટલે ને. તારી દેવીને મારતા જ આવડે કે જીવાડતા આવડે? તારી દેવી હોય ને તારી દેવીએ જો માર્યો હોય ને, આ હરખલા વાણિયાને જો અહીંયા બેઠો કરે ને, હવા પાલી નિવડ ઢોયરા છે ને એના બદલે ગાડું અને માથે એક ગાંઠી તારી ધાવડી નિવડ દઈ લે. થાય છે આ હરખલો વાણિયો બેઠો કે હા, અને કદાચ જો હરખલો બેઠો ન થાય ને તો હું પૂનડી રહી ની હરખલા વાણિયા એની સેમાં હરગી જાઉં. હે બેઠો થાય. ભુવા વિનુ ભુવા મારે વાત પૂરી કરવી છે. હરિનાથ પુનડી કાસડો વાળી રાતડા ખડાલી દાર માથે ગઈ ભરી દી. અહીંયા ઓટ બકી ગઈ કે કદાચ જો હરખલો બેઠો ન થાય ને તો એના હારે હું પુનડી મરી જાય. રાતડા ખડે પેથિયા પાસે જઈને ઊભી રહી કે પેથિયા હાલ, તારી દેવી હાસી છે. તારી દેવી બોલી હતી ને હરખલાને માર્યો છે. પુનડી માર્યો તો ભલે માર્યો કે ના માર્યો છે એટલું નહીં, હરખલા વાણિયાને બેઠો કરવાનો છે. અરે પુનડી આ તું શું બોલી કે બૈકી? પેથિયા જે કે કા તો મારા ભેગો હાલ અને હરખલા વાણિયાને બેઠો કર, નગર તારા અને મારા શેલા રામ રામ છે. મારી નાથ આ દેવીઓ એમને નથી મળતી. આના હાટું થઈને જે આપણા વડવાવે કેવા બલિદાન દઈ દીધા છે. પેથિયો પુનડી હતિયો એને કંકુડી યો એને કંકુડી. અહીંયા તો ભલામણા કોઈ માણાનો પાર હોય. પેથિયો પુનડી હતિયો કંકુડી ભરીનાથ ઉમેળા લાજા પે દઈને ઉપારી ગયા મારા હસવારી. ઉમેરાનું ગામ છે. આલી બાજુ પેથિયો પુનડી હતિયો ને કંકુડી સાર ઉભા છે. હવે બાપ આમ મળવું પડ્યું હતું.
અહીંયા કઈ વસન વધાવો નતું દેવાનું, કોઈ ઝાંટીએ નતું ઉતારવાનું, મોડું બેઠું કરવાનું. કેમ થોડું હતિયા પાયે હારંગ હતી, હારંગ. અત્યારે જેમાં પેટી ડાકલા ને હોય ને, હારંગની માલિપા, જંતરની માલિપા પાવામાં પણ માતાજીનો રાગ થાય. કુંડળીએ કીધું, પોતાનો દીકરો હતો ને, હાથની માલિપા હારંગ લઈ અને પોતાના બાપને ધૂણાવા માંડ્યો. ધૂણે અને દેવી તાવડી આવે તો મળું બેઠું થાય ને. પતિયો હારગ લઈ ધાવડી ને ટપોરા માર. ઘડીક બે ઘડીક અડધી કલાક રાગ કર્યો પણ પેથી દેવી નો આવે. પેથિયા પાસે ધાવડી આવે ને, શું કરવું? કુંડળી બોલી હતી કે બાપા જો બેઠો ન થાય તો એના હારે મરી જાવ. પણ બાપ ઈ બાયું ઈ ઈસત્રી એની શું વાત કરી. અને તૈયા કુંડળીએ કીધું કે હત્યા હબા આ હારંગરી ની બંધ કરી દે. આ ધાવડીનો રાગ નથી કરવો, એને ટપોરા નથી મારવા કે તઈ બે ઘડી ઉભો રહે. કાસડો વારી હરી કાઢી રાતડા ખડાની ધાર માથે જઈ અને એક દી ધાવડીએ જેદી પેથિયાના અને કુંડળીના લગ્ન થયા હતા ને, તેથી ધાવડીએ બોલ માર્યો હતો અને કુંડળીને બે નેજા આપ્યા હતા, બે. જેથી મેરામણની કુંજળી કરી અને જવના દાણા ચણવા ઉતાર્યા હતા, તઈએ ધાવડીએ કીધું તું હાંભર મારી કુંડળી, આલે મારા તને બે નેજા આપું છું. એક લાલ નેજો છે અને બીજો આ કાળો વાવટો છે. આજ તો તે મને મીઠડા મેરામણની કુંજળી કરી અને અહીંયા બોલાવી એટલું નહીં, પણ આલે અમારા બે નેજા. અને જેથી હાડા તણદીનું મળું પડ્યું હોય અને મને ધાવડીને ટપોરો મારજી મને પેથિયાની દેવીને, અને જો હાડા તણદીનું મળું બેઠું ન કરું ને તો મારો લાલ નેજો ઉતારી મારો કારો વાવટો સડાવી દેજે બાપ, કારો વાવટો સડાવી દેજે બાપ. રાતડા ખડાની તાર માથે સાપડાની માલીમાં બે નેજા હતા ને, લઈને આવ્યો. હતિયા બંધ થઈ જા, રાગ નથી કરવો, દેવીને ટપોરા નથી મારવા. તઈ આમ પેથિયો ઊભો છે, આલી બાજુ કુંડળી છે અને કુંડળીએ મોઢાની માલીપાથી ખાલી બે શબ્દ કાઢ્યા કે હાંભર પેથિયા, મારે ધાવડીને બીજું કાંઈ કેવું નથી, મને ખાલી એક વાતનો જવાબ દે. તારો લાલ નેજો ચડાવું કે કારો વાવટો મને કુંડળીને કે મરી દેવી. રાગ નથી કરવો મારી ધાવડી, મને ખાલી એટલું કે તારો લાલ નેજો ચડાવું કે તારો કારો વાવટો. આટલું જ્યાં બોલી ને તે તો પેથિયા પાયે રૂવાને ધાવડી આવી. મારી કુંડળી, મારી ધાવડી ના લાલ નેજા હોય, મારા કારા વાવટા હોય નહીં. મારને મારા પેથિયા દાદા પગનું, મારા પેથિયા રખલા વાણિયાની નનામીને ડાબા પગનું ઠેબુ માર. અને બેટા એ નનામીના બંધ નો તોડું અને રખલાને જો બેઠો નો કરું ને તો પેથિયા તારા ભાગલે ધાવડી નથી હો. આ તો હતી ધર્મની વાત છે. લગા બાપા આ ધર્મની વાત ક્યાં જઈને કરવી? તું કહીએ ના જાણકાર મળી જાય. ઈ ગાડા માથે ગાહડી નિવદ દીધા. સાંભળજો, ખાલી બે શબ્દ છે સમજવા જેવા. અમારા અમરસિંહ બાબા જે વાત કરી હતી ને, આ વાતમાં હવે ઈ ગાડા માથે ગાહડી નિવદ દીધા. કારીવેલ વાઘરીની માલિકા એવું હોય, દેવીને જમાડવી હોય ને પેલા ઘર તપાસવા પડે, દાણા જોવા પડે. હવે હરકલા વાણિયા એ ખાટ દીધી, હવે દેવીને જમાડવી કે ન જમાડવી? રાતડા ખડા દેવીને જમાડવા બેઠા. ટૂંકમાં વાત કરું છું, મહિનો લગી દેવીને પૂછક માડી અમે આ 4 જણા છે, કુંડળી
પેથીઓ પૂંરડિયા હતીઓ ને કંકુડી માડી આમાં તારે કોઈને કેવું છે કે મારા પેથિયા કીડીના પગે રજ અડે ને આટલું મારી વસ્તીમાં પાપ નથી દેખતી, મારી ધાવડીને કાંઈ નથી કહેવું. તાઈ બેટા મારી કમાઈ છે, મારે ધાવડીને ખાવું છે, મને જમાય. એ રાતડા ખડાની માલિબા ધાવડીનો જુગન રહીશો. અત્યારે 12 કલાકના 24 કલાકના ધામ થયા, પણ આગળ 3.5 દીના ધામ હતા. બહેનું એવું મારી નાચ ગદગંગા આવી ગઈ છે, ડાકલા ભૂંગરું વાગે છે. પણ જે હતીયો હતો ને એના ઘરેથી જે કંકુડી વાતમાં સમજવાનું ઈ આવે છે કે ગુનો કોણ કરે છે અને ભોગવવું કેને પડે છે. અમુક વસ્તી ગુના કરે ને તો ભુવાને ભોગવવું પડે છે. વસ્તી હાટું થઈ ભુવાને મરી જવું પડે છે. હવે એ કંકુડી માથે બેડું લઈ અને પાણી ભરવા ગઈ તરાવે. તરાવની માલિબા રૂખી કેતા ભંગી નાઈ, જેના માથે હવા હવા હાથના વાળ. કંકુડી દેખી ગઈ. ઓહો જો મિત્રો, મનની જાણે તનની જાણે કરે કાલની બાત. તમારા મનમાં શું છે આને ખબર છે હો. હા, હવે કંકુડીના મનમાં ખાલી વિચાર આવ્યો કે આવો ભૂવો હોય અને આવા કદાચ એને વાળ હોય અને મારી ધાવડીના માંડવામાં રમતો હોય તો કેવો રૂડો લાગે. આટલું પાપ, બીજું કાંઈ નહીં. હવે આવો જ્યાં હલકો વિચાર મનમાં આવ્યો ને ત્યાં પેથી અપાયથી ધાવડી વહી ગઈ. આવો જ્યાં હલકો વિચાર આવ્યો ને ત્યાં પેથી અપાયથી ધાવડી વહી ગઈ. પૂંરડી હતી, પાણીનું બેડું ભરી અને રાતડા ખડાની ધાર માથે ગઈ. મારી નાયત હતી ને ટપોરા મારવા માટે. ભૂવો ધૂણો નહીં, ધૂણે નહીં એટલે નાયત કીએ ને મારી ક્યાં ગઈ. જ્યાં નાયતે ટપોરો માર્યો ત્યાં પેથી અપાય ધાવડી આવી. સાંભળો મારી નાયત, આ કંકુડીની માલી પાવેન છે ઈ મને ધાવડીને આપે. મારી નાયત સાંભળો, આવી રીતે જગન રસેલો નાયત ગદગંગા હતા એના વિશે બોલી. સાંભળો મારી નાયત, મને એમ જમાડતા નહીં, મારે એમ નથી ખાવું. તઈ આ કંકુડીના માલી પાવ ધાવડી વેદ દેખું છું. આ કંકુડીને કયો મારો ધાવડીનો વેદ દે ને તઈ મારે ખાવું છે, નકર નથી ખાવું. મારા પેથિયા આ ઉમેલાની ધાર મૂકી અને વિયો જા. હું દેવી હારું નથી ખાતી. હે દાંતીલા વિચાર કરે કે પેથા દાદાની બહુ ઉંમર થઈ અને આ ઓવે કોઈ કાંઈ દાદા એ દગો કર્યું છે કોઈ ખાવા પીવામાં, એટલે આ માંડવા વિશે હે ને એવું કરે છે. બાકી હવે હવા મહિના લગી દાણા જોડ્યા તઈ દેવીએ કાંઈ કીધું નહીં. અત્યારે દેવીને કેવું છે નાઈ તઈ કીએ ને, અત્યારે દેવીને કયો વેદ સાંભળો કે મારા પેથિયા કંકુડીમાં વેદ છે, હું ધાવડી દેખું છું. પણ બાપી દેવીનું માનતા પેથિયાને કીધું, પેથિયું અહીંયાથી વિયો ગયો. 2 ખેતરો હશે તો વિચાર કરો એ દ્રશ્ય કેવું બન્યું હોય છે. આમ દેવીનો જગન રહીશો છે, રાતડા ખડા આવી રીતે 5 પછી નાયત હતી અને પોતાનો કરનો ભૂવો હોય ઈ જ વિયો જાય. નાયત શું કરે? 5 નાતીલા હતા ને પેથિયા વાહે ગયા. કેલા પેથા ભૂવા આવું ન હોય અને ભલામણા માની જાને હાલ ને તારી દેવીના નિવદ રજડે છે, શું કામ આવું કરે છે? મારી નાયત, મારી ધાવડીની મને રજા નથી, મારે કેમ આવવું? મારી ધાવડીની મને રજા નથી, મને ના પાડી છે, મારે કેમ આવવું, કેમ એને જમાડવી? ફોલાવી ફટાવી માણા કહે છે ને, કાં તો કોક સપાતર નાયત હોય ને ગઈ વેરા વાળે અને કોક એવી નાયત આવી જાય ને બાપ, એ કઈ મેળના નો રહેવા દે. વાતની માલી પર નાખી અને પેથિયાને કીધું કે હાલ ભાઈ એવું કાંઈ ન હોય. તો એ પેથિયાએ કીધું કે કાકા મારી ધાવડી મને રજા દે તો આવું. કે કેમ રજા લેવી છે? મારે વસન નથી લેવું, વધાવો નથી લેવું, ઝાંટિયું નથી લેવું. કે તઈ અમારી દેવીનો જે ખાંડિયો તાવો છે ને એ તાવો અહીંયા મેલું, એ તાવો ઉફાણે સડે અને એ ખાંડિયો તાવો રહ્યું પેથિયું મારા માથે લઉં અને રાતડા ખડાની ધાર લગી પોગવું અને મને માથામાં બળે નહીં ને તો એમ માનું કે મારી ધાવડીએ મને રજા દીધી છે. હે માતા ખાડિયો તાવો લઈને પેથિયો હાલ તો થઈ ગયો મારી દેવી.
મઢડાથી જે આ 65 કરમ શેટો રહ્યો ને તાવો હતો ને માથામાં ભરવા માંડ્યો. તેથી કે મારી નાચ રેવા દિયો, મારી દેવી મને ના પાડે છે, મને તાવો ભરે છે, રેવા દિયો. પેલા ભાઈ એવું ન હોય, હવે ક્યાં મઢ આગો છે. તેથી કે રેવા દિયો મારી નાચ, 12 મુખી દેવી અને 13 મુખી નાચ છે, હું નાચ નું માનીશ ને મારી ધાવડીને રીંગ ચડી જાય છે, કઈશું આવી જાય છે, રેવા દિયો. અને પરાયણે નાચ લઈ ગઈ અને પેથીઓ જ્યાં દેવીનું જે મઢડો હતો એનો પગથિયું ચડવા ગયો ને તાવડીએ પગથિયા પાય પસાડી અને મારી મસતી હાથો દઈ ભુવાલે ભરવું પડ્યું બની મારા બાપ કુરાલી વિશ્વાસીને વેળતી, વિશ્વાસીને વેળતી જગતની માલી માં ગુનો કર્યો કોઈને સજા મળે, પણ મને પગલી આને મને ગુનો કર્યો નહીં, મને સજા મળી. બાબા હરી ધર્મની વાત છે ભાઈ.